નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર સ્વાગત છે તમારું। આપણી નવી સાઇટનું કામ ચાલુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો અત્યારે ખાડાનું માપ લેવાનું ચાલુ થઈ ગયું છે। દોરી બંધાઈ ગઈ છે અને ખાડાનું માપ લેવાનું ચાલુ થઈ ગયું છે। મૂકી દઈએ એટલું। હવે મિત્રો આપણે ફરી પાછા સાઇટ ઉપર આવી ગયા છે અને એક જ દિવસમાં તમે જોઈ શકો છો જાજુ કામ કરી નાખ્યું છે। ખાડા બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને ગાડી ઉતરવાનું ચાલુ થઈ ગયું છે। આવી રીતના કંઈક ખાડા આ બાજુ કમ્પ્લીટ થઈ ગયા છે। અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું અને અહીંયા આપણી અત્યારે ગાડી ઉતરી રહી છે। અહીંયા અત્યારે આપણી ગાડી ઉતરી રહી છે, જોઈ શકો તમે। ફરી પાછા આપણે સાઇટ ઉપર આવી ગયા અને અહીંયા બધા આપણે પીડિયા ઉતરી ગયા છે। લાગટ અહીંયા પણ ઉતરી ગયા। અહીંથી ખાડા કરવાના બાકી છે। હવે અહીંયા બધા આ બાજુની આખી લાઈનમાં ખાડા થઈ ગયા છે અને આવી રીતના આપણો કંઈક માલ પણ આવી ગયો છે। અને તમારે પણ જો તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કાંઈ પણ કામ કરાવવું હોય તો મારા નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, તમે મને ડાયરેક્ટ કોલ કરી શકો છો। આવી રીતના કંઈક ખાડો હોય મશીન હું જ આપણે ખાડા કરી છીએ બધાય। આ ગાડી ઉતરી જાય એટલે આ બાજુ હજી ખાડા થશે, આ બાજુની આખી સાઈડમાં અને ઓલી બાજુથી પીડિયા ઊભા થતા આવશે। તે પછી એ માલ નાખીને કમ્પ્લીટ થઈ જશે। તે પછી એ માલ નાખ્યા પછી કલર લાગશે અને કલર લાગ્યા પછી એમાં તાર બંધાશે, પછી આપણું કામ પૂરું થશે। મિત્રો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખજો। તો નમસ્કાર મિત્રો, ફરી પાછા આપણે સાઇટ ઉપર આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો કે લાગટ પીડિયા ઊભા થઈ ગયા છે। હવે ખાલી માલ નાખવાનો જ બાકી છે। માલ નાખીને કલર કરવાનો, કલર કરીને પછી તાર બાંધવામાં આવશે। તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે લાગટ પીડિયા ઊભા થઈ ગયા છે આપણા। આવી રીતના કંઈક પીઠિયા ઊભા થયા છે આપણા। 8 ફૂટની હાઈટ કરી હો ભાઈ। હવે માલ નાખવાનું છે, આમાં માલ નાખવાનો ચાલુ કરવામાં આવશે પણ હજી થોડીક વાર લાગશે। અહીંયા માલ પણ આવી ગયો, જો રેતી કાંકરી સિમેન્ટ। ટ્રેક્ટર આવે એટલે માલ નાખવાનું ચાલુ થઈ જશે। બાકી કંઈક આવી રીતના ઊભું થઈ ગયું છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અને જો તમે વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને તમારે પણ જો તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કાંઈ પણ કામ કરાવવું હોય તો નીચે મારા નંબર નાખ્યા, તમે મને ડાયરેક્ટ કોલ કરી શકો છો। અને બાકી વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો વિડીયોને અને કામ કેવું છે એ તમે મને કોમેન્ટ કરીને જણાવો। તો મિત્રો ફરી પાછા સાઇટ ઉપર આવી ગયા છે અને ખાડામાં માલ નખાઈ ગયો અને અત્યારે કલર કરવાનું કામ ચાલુ થઈ ગયું। તમે જોઈ શકો કેસરી સફેદ ને લીલો કલર કામ ચાલુ થઈ ગયું। બાપભાઈ કલર ચાલુ કર્યો? એમ ને? તમે કયો કલર લીધો? કેમ દેખાય? હાઈ ક્લાસ। તમે કયો કલર લીધો? અમારે લાલ માં લાલ। આ લાલ નો કહેવાય, કેસરી કહેવાય। લાલ જેવો જ છે। લાલ નો કહેવાય, કેસરી કહેવાય। આ તો અમને ભાઈ આ અભણ માણસ ખબર ન પડે। અભણ માણસ નામ જોતા ન ખબર પડે આને કયો કલર કહેવાય? લાલ દેખાય અમને તો કે લાલ દેખાય છે। બહુ કરી તમે। કેમ બાકી કેમ ચમક? એમાં કાંઈ નો ઘટે, નીચે કેમ જરીક રહી ગયું એવું લાગે મને। નીચે તો એ અમારે જે બીજો કલર આવવાનો। એવું છે? હા હા। એટલે એમાં કઈ ઘટે નહીં જમતા। બીજું કઈ બોલવાનું? હવે આમાં કઈ ટપો પડ્યો નથી તઈ આ બાકી રોલ એટલે રોલ હો। એમ ને? હા ઓલા પીસામાં તો એની મારે જે રેગાડે જ ઉતરે ધારું જ થાય એટલે જ આપણે બંધ કરી દીધું। આપણે રોલ તમને દીધા। તો નમસ્કાર મિત્રો, ફરી પાછા આપણે સાઇટ ઉપર આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે
તાર ફેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે. હવે એક તાર બાકી છે મારવાનો. બાકી 7 તાર લાગી ગયો ને એક આડો તાર લાગ્યો. હવે એક ચોકડીનો તાર બાકી છે અને આખું કામ પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો તમારે પણ જો તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કાંઈ પણ કામ કરાવવું હોય તો નીચે આપણા નંબર નાખ્યા, તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો. બાકી આપણું આ કામ અટાણે પૂરું થઈ ગયું છે. હવે આપણે પછી આના પછી ફરી પાછી નવી સાઇટ ચાલુ કરવામાં આવશે. તો જો તમે વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાકી તમને કામ કેવું લાગ્યું તમે મને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે આપણું તાર ફેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે. 7 તાર ને 2 ચોકડી એટલે ટોટલ 9 તાર માર્યા છે. તમે જોઈ શકો છો, તમને વિડીયોમાં દેખાય છે એવી રીતના આપણે 7 તાર માર્યા છે અને ચોકડી મારે છે. તો મિત્રો તમને કામ કેવું લાગ્યું એ તમે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે પણ તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કંઈ પણ કામ કરાવવું હોય તો નીચે મારો નંબર નાખો, કોલ કરી શકો છો. અને બાકી તમે જોઈ શકો છો કામ અટાણે